વડોદરા શહેરના સન ફાર્મા રોડ પર થારની ટક્કરે યુવકના મોતના કેસમાં આક્રોશ સાથે શિવસેનાએ કરી જામીન રદ કરવાની માંગ। વડોદરા શહેરના સન ફાર્મા રોડ પર ગત 14 ફેબ્રુઆરી 2026ના રોજ મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો। એ અકસ્માત હવે રાજકીય અને સામાજિક વળાંક લઈ રહ્યો છે। પૂરપાટ ઝડપે આવી રહેલા થાર ગાડીએ એક નિર્દોષ એક્ટિવા ચાલક યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ મામલે મૃતકને ન્યાય અપાવવા માટે વડોદરા શહેર શિવસેના મેદાને આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર 14 ફેબ્રુઆરીની મોડી રાત્રે અભિષેક વાસુદેવ મોરે નામનો યુવક પોતાનું એક્ટિવા લઈને સન ફાર્મા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો। તે સમયે 3 યુવતીઓ સવાર હોય તેવી એક થાર 4 વ્હીલર ગાડી અત્યંત પૂરપાટ ઝડપે આવી હતી અને અભિષેકના વાહનને જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે અભિષેક મોરેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું। વડોદરા શહેર પોલીસ કમિશનરને શિવસેનાના પ્રમુખ દીપક પાલકર દ્વારા લેખિતમાં અરજી આપવામાં આવી છે। આ પત્રમાં ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। મારી એક જ માંગણી છે કે 14 તારીખે જે દુઃખદ ઘટના બની એનામાં જે અભિષેક મોરે નામનો જે યુવક છે જેનું મૃત્યુ થયેલું એ ગાડી ચલાવનાર જે મહિલા બરાબર એને જ્યારે સમજો કે વિથિન 24 વર્ષની અંદર એને જામીન મળી ગયા, જ્યારે બીજા દિવસે એ છોકરાની અંતિમ વિધિ થતી હતી અને આ બાજુ એને જામીન મળી ગયા। એટલે આપણા ગૃહમંત્રીને ડેપ્યુટી સીએમ જે છે એ આપણા કહે છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, મોટી મોટી વાતો કરો છો સારી વાત છે, તો કાયદો એટલો મજબૂત બનાવો ને કે આવા લોકો છૂટી ના શકે। બીજી વસ્તુ કે ગાડીનો FSL રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી, એ આવ્યો છે કે નથી આવ્યો, ક્યારે આવશે, એટલે ઘણી એવી બાબતો છે અને જો એનામાં ઓવર સ્પીડ બતાવતા હોય તો પોલીસે સાથે રાખીને એની જામીન અરજી રદ કરવી જોઈએ। આ અમારી માંગણી છે।